આ દવાનો છંટકાવ કરી રહેલ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ગામના સરપંચ છે। ગીર સોમનાથના મિતિયાજ ગામના સરપંચે અનોખી પહેલની શરૂઆત કરી છે। સરપંચ સુરપાલસિંહ બારડે રોગચાળો ન ફેલાય તે માટે ગામમાં જાતે જ દવાનો છંટકાવ શરૂ કર્યો। ગામના સરપંચ અને સદસ્યોએ જાતે જ ગામમાં દવાનો છંટકાવ કરી ગામને રોગચાળા મુક્ત બનાવવાનો નિર્ણય લીધો હતો, જેના પગલે મજૂર વર્ગ માટે કામગીરી સરળ બની છે। ગામના લોકોના જણાવ્યા મુજબ છેલ્લા 45 વર્ષમાં પ્રથમ વખત આ પ્રકારની કામગીરી થઈ રહી છે। ગ્રામજનોએ પણ સરપંચની કામગીરીને બિરદાવી હતી। જ્યારે હું પ્રથમ મીટિંગ મળી મારી સરપંચ પદની, ત્યારે સામાન્ય બેઠકમાં મેં રજૂઆત કરી કે ભાઈ મારા પ્રથમ આપણો મુદ્દો છે સ્વચ્છતા અભિયાનનો। જ્યારે અમારી સામેના લોકો છે 100 ઉપસરપંચ સહિત 100 લોકો એને વિરોધ નોંધાવ્યો કે આપણે સ્વચ્છતા કઈ કરવી નથી, એને ઠરાવ છે એમાં વિરોધમાં સહી કરી। તેને લીધે અમે નિર્ણય કર્યો કે ભાઈ આપણે વ્યસન આપ્યું હતું ચૂંટણી પહેલા કે સ્વચ્છતા અભિયાન કરવી જોઈએ આપણે ગામમાં, તો આપણે પોતાના ખર્ચે ચાલુ કરી દેવાનું છે। તો અમે સતત છેલ્લા 3 દિવસથી આખા ગામમાં દવાનો છે, મચ્છર છે, મચ્છરજન્ય રોગ છે એની દવા છે, કુસાની દવા છે, એ બધા અમે આખી ટીમ છે, અમારી ટીમ એ ગ્રામ પંચાયતને અમારે જે 4 સભ્યોનું પોતે સરપંચ આખા અમે જાતે છંટકાવ કરી અને અમારે લગભગ 75% ગામ પૂર્ણ થઈ ગયું છે। આજે આ 45 વર્ષથી આજે પહેલો વહેલો ગામમાં એવો રેકોર્ડ થયો કે નવી પંચાયત આવ્યા પછી અમારા ગામની અંદર જે આરોગ્યની દ્રષ્ટિએ કામો સારા થાય એ પહેલો રેકોર્ડ છે અમારા ગામની અંદર કે હેરીએ જે પંચાયત નવા સરપંચ ખુદે પંપ લઈ અને સભ્યો એની સાથે બધા સભ્યો અને સરપંચ સાથે રહી અને ગામમાં દવાનો છંટકાવ કર્યો। એને આરોગ્યની દ્રષ્ટિએ બહુ ઉત્તમમાં ઉત્તમ કામગીરી છે। સફાઈ અભિયાનથી શરૂઆત કરવામાં આવી છે કે ગામ સ્વસ્થ હશે તો શહેરી મતલબમાં શહેરીવાળાને બધાને સ્વાસ્થ્ય બાબતની સલાહ આપી કે ભાઈ સ્વસ્થ રહેવાનું, સ્વસ્થ રહેશો તો બધા આપણા આવનારી પેઢી પણ સ્વસ્થ હશે। બધા વ્યસન મુક્ત બાબતની તમામ બાબતની અમારા સરપંચે ઘરે ઘરે જઈને અમે પહેલ કરેલી છે।